આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનના 3 દિવસીય પ્રવાસે રવાના. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 19મા CII ભારત આફ્રિકા વેપાર સંમેલનને સંબોધન કરતા લોકલ ફોર વોકલ થવા અપીલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સતત બીજા વર્ષે વિશ્વના ટોચના સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી. અને આજે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીએ પોલેન્ડને મધ્ય યુરોપનું મહત્વનું આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડ લોકતંત્ર બહુલવાદ તેમજ બંને દેશના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસ માટે રવાના થતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો આ પોલેન્ડ પ્રવાસ બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે યોજાઈ રહ્યો છે. વધુમાં તેમણે પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાતને લઈને ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. પ્રધાનમંત્રી તેમના યુક્રેન પ્રવાસ દરમિયાન વ્લોદોમીર ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ યુક્રેન પ્રવાસ છે. તેમણે યુક્રેનમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકાર અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19મા CII ભારત આફ્રિકા વેપાર સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા કોર્પોરેટ્સ, વેપારી સંઘ, વેપારી સંગઠન, વેપારી નેતાઓને આર્થિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાની અપીલ કરી. વધુમાં તેમણે વોકલ ફોર લોકલ બનતા સ્વદેશી વિચારધારામાં વિશ્વાસ રાખવા તેમજ જરૂર હોય તેટલું જ આયાત કરવા અપીલ કરી હતી. 3 દિવસના આ સંમેલનમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને સારવાર તેમજ ટેકનોલોજી જેવા મુદ્દા પર ચર્ચા થશે. આ સંમેલનમાં 65 દેશના 11થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 47 આફ્રિકી દેશોથી છે. અમેરિકાના સંરક્ષણ સચિવ લોઇડ ઓસ્ટિનના નિમંત્રણ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી પોતાના અમેરિકી સમકક્ષ સચિવ ઓસ્ટિનની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલન સાથે પણ મુલાકાત કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રવાસ ભારત અમેરિકા મજબૂત થતા સંબંધો તેમજ અનેક સ્તર પર સંરક્ષણ સાથે સંકળાયેલી પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ પ્રવાસથી બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની આશા છે. આ દરમિયાન શ્રી સિંહ અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ સાથે ચાલતા અને ભવિષ્યના સંરક્ષણ સહયોગ અંગેની ઉચ્ચ સ્તરની બેઠકની પણ અધ્યક્ષતા કરશે. પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કરશે. ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફીને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહવાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં યુરોપીય સંઘ ભારત સંમેલનને સંબોધન કરતા શ્રી ડેલ્ફીને કહ્યું કે આ પડકારોને પાર પાડવા યુરોપીય સંઘ પાસે લાંબો અને પૂરતો અનુભવ છે. તેમણે કહ્યું કે ઓનલાઈન નેટવર્ક માનવીય પાસાઓના સારા અને ખરાબ બંને પક્ષોને પ્રતિબિંબિત કરી શકે છે. ભારતના પૂર્વ વિદેશ સચિવ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર કંવલ સિબ્બલે આ આશા વ્યક્ત કરી છે. ઓનલાઈન નફરત ફેલાવતી સામગ્રી પર 2 દિવસની આ ચર્ચા સાર્થક રહેશે. યુરોપીય સંઘના ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ અને વિદેશ મંત્રાલયના સહકારથી ઓનલાઈન આતંકવાદી સામગ્રીને પાર પાડવા માટે 2 દિવસીય યુરોપીય સંઘ ભારત ટ્રેક સંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલનનો હેતુ ડિજિટલ ક્ષેત્રે નફરત અને ઉગ્રવાદના જોખમોને પાર પાડવા માટેના ઉકેલ શોધવાનો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વિશ્વના ટોપ સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા છે. ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 તરફથી તેમને A+ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી દાસને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કમાં તેમના નેતૃત્વ, આર્થિક વિકાસ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની દિશામાં તેમના કામને માન્યતા મળી છે. રિઝર્વ બેન્કે ગત મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું, ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં શ્રી દાસને A+ ગ્રેડ આપી તેમને વિશ્વના ટોપ બેન્કર જાહેર કરાયા છે. રિપોર્ટના મતે શ્રી દાસ ઉપરાંત ડેનમાર્કના ક્રિશ્ચિયન થોમ્સન અને સ્વિટ્ઝરલેન્ડના થોમસ જોર્ડનને પણ A+ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ આ વર્ષે જૂનમાં 19,29,000 સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ 7%થી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને રોજગારીની તક સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડા અનુસાર આ વર્ષે જૂન દરમિયાન અંદાજિત 10,25,000 નવા સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ સરકારે UPSCને લેટરલ એન્ટ્રી તરીકેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. UPSCએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયમાં 45 સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કાર્મિક અને લોક ફરિયાદ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર પ્રસાદે UPSCના ચેરમેન પ્રીતિ સુદાનને પત્ર લખીને જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે લેટરલ એન્ટ્રીને અનામતના સિદ્ધાંતો સાથે સંલગ્ન કરવાનો નિર્ણય સામાજિક ન્યાય પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા સૂચવે છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. ત્રિપુરામાં સતત વરસાદના કારણે ખોવઈ અને ધલાઈ જિલ્લા પ્રશાસને આજે સરકારી અને ખાનગી શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જ્યારે અગરતલા એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ તરફ હવામાન વિભાગે કેરળના 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. કેરળ અને લક્ષદ્વીપના દરિયાકાંઠે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી છે, જેનો આતંકવાદીઓ ઉપયોગ કરી રહ્યા હતા. અંતરિયાળ દરહાલ જિલ્લાના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને CRPFના સંયુક્ત દળ દ્વારા ઘેરાબંધી અને તપાસ દરમિયાન આ જગ્યા મળી આવી હતી. જોકે સુરક્ષા બળોએ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. આશંકા છે કે સ્થળનો ઉપયોગ કરનારા આતંકવાદીઓ પહેલા જ ભાગવામાં સફળ રહ્યા હતા. આ તરફ બસંતગઢમાં સોમવારે આતંકવાદીઓએ CRPF જવાનો પર ગોળીબાર કરતા એક અર્ધસૈનિક દળના અધિકારી શહીદ થતા તપાસ અભિયાન તેજ બનાવાયું છે. મધ્ય ઈરાનમાં બસ અકસ્માતમાં આશરે 28 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ બસ પાકિસ્તાનથી ઇરાક શિયા યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં અરબાઈન માટે 51 યાત્રાળુઓ હતા. ઉપરાંત આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં બસ અકસ્માતમાં 6 લોકોના મોત અને 18 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર ઈરાનમાં ટ્રાફિક કાયદાના નબળા પાલનને કારણે દર વર્ષે અંદાજિત 17,000 જેટલા લોકો જાનહાનિનો ભોગ બને છે. શ્રીલંકામાં શ્રીલંકા પોડોજના પેરામુના પાર્ટી LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્ધનને અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં LSPPના 100થી વધુ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. તો ચર્ચા દરમિયાન નવા રાજકીય પક્ષના નામ અંગે અનેક પ્રસ્તાવ રજૂ કરાયા. સભ્યોએ કહ્યું કે તેઓ નવા રાજકીય પક્ષની રચના સંવિધાન મુજબ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનના 3 દિવસીય પ્રવાસે રવાના. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 19મા CII ભારત આફ્રિકા વેપાર સંમેલનને સંબોધતા લોકલ ફોર વોકલ થવા અપીલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સતત બીજા વર્ષે વિશ્વના ટોચના સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી. અને આજે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.